ઘોર અંધારી રાત, આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હોય એવું વાતાવરણ, અને નીચે ધરતી પર સ્મશાનનો એવો ભયાનક સન્નાટો કે પોતાનો શ્વાસ પણ પડઘા પાડતો હોય એવું લાગે. આ એ પવિત્ર અને રહસ્યમયી ભૂમિ છે જ્યાં જગતની જનની, દુખિયાના બેલી અને પાપીઓના કાળ સમાન મા મસાણી મેલડીનો વાસ છે. આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી ગાથા જે સાંભળીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. આ માત્ર વાર્તા નથી, પણ શ્રદ્ધા અને શક્તિનો એવો સંગમ છે જે સદીઓથી લોકમુખે ગવાતો આવ્યો છે. ભાગ 1. સ્મશાનની એ રહસ્યમયી રાત. વર્ષો પહેલાંની આ વાત છે. ગુજરાતના એક છેવાડાના ગામમાં કાળુગઢ નામનું એક જૂનું સ્મશાન હતું. લોકો કહેતા કે આ સ્મશાનમાં રાત્રે કોઈ પક્ષી પણ પાંખ ફફડાવતા ડરે છે. ચારે બાજુ બાવળના કાંટાળા ઝાડ, અધવચ્ચે બળતી ચિતાઓનો ધુમાડો અને હવામાં ઉડતી રાખ. આ વાતાવરણમાં એક અજીબ પ્રકારની ઊર્જા વહેતી હતી. આ સ્મશાનના મધ્યમાં એક જૂમો અડલો હતો, જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હતા. કહેવાય છે કે આ વડલા નીચે જ મા મસાણી મેલડીનો અદૃશ્ય મઠ હતો. રાત્રિના સમયે અહીં શિયાળિયાઓના રડવાનો અવાજ અને પવનના સુસવાટા કોઈ અજીબ સંગીત જેવું લાગતું. પવન જ્યારે વડલાના પાંદડાઓમાંથી પસાર થતો ત્યારે એવું લાગતું જાણે કોઈ સ્ત્રી ધીમા અવાજે મંત્રોચ્ચાર કરી રહી હોય. ભાગ 2. ગામ પર આવેલું સંકટ અને ભૈરવનાથનો આતંક. એ સમયે ગામમાં એક ભયાનક બીમારી ફેલાઈ હતી. વૈદ્ય અને હકીમો હારી ગયા હતા. ગામના લોકો ટપોટપ મરવા લાગ્યા હતા. ગામના મુખીએ જ્યોતિષીઓને બોલાવ્યા તો જાણવા મળ્યું કે કોઈ અઘોરી તાંત્રિકે ગામ પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. આ તાંત્રિકનું નામ હતું ભૈરવનાથ. ભૈરવનાથ અત્યંત શક્તિશાળી પણ ક્રૂર હતો. તેને આખા ગામને પાયમાલ કરીને પોતાની શક્તિઓ વધારવી હતી. તેણે સ્મશાનના એક ખૂણે બેસીને એવી સાધના શરૂ કરી હતી કે ગામના રક્ષક દેવદેવીઓ પણ લાચાર થઈ ગયા હતા. ભૈરવનાથની આંખો લોહી જેવી લાલ હતી અને તેના ચહેરાના સમયે સ્મશાનમાં નરબલી આપવાની તૈયારી કરી રહ્યો હતો, જેથી તે અમર થઈ શકે. ભાગ 3. દેવરાજની અતૂટ શ્રદ્ધા અને સંકલ્પ. ગામમાં એક યુવાન રહેતો હતો, જેનું નામ હતું દેવરાજ. દેવરાજ નાનપણથી જ મા મેલડીનો ભક્ત હતો. તેના પિતાએ તેને શીખવ્યું હતું કે બેટા, જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે મા મેલડીનો દરવાજો ખખડાવજે. એ ક્યારેય ખાલી હાથે પાછો નહીં મોકલે. દેવરાજના પત્ની અને બાળક પણ આ બીમારીની લપેટમાં આવી ગયા હતા. દેવરાજે નક્કી કર્યું કે તે મા મસાણી મેલડીને પ્રસન્ન કરશે અને ગામને આ સંકટમાંથી બચાવશે. તેણે પોતાના હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ કર્યો કે કાંકો માના દર્શન થશે અથવા આ દેહ સ્મશાનની રાખમાં મળી જશે. તેણે પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને માની રજા લઈને સ્મશાન તરફ પ્રયાણ કર્યું. ભાગ 4. સ્મશાનમાં પ્રવેશ અને પ્રથમ ભયાનક અનુભવ. મધરાતનો સમય હતો. દેવરાજ હાથમાં તેલનો દીવો અને માની સામગ્રી લઈને સ્મશાન તરફ ચાલ્યો. રસ્તામાં તેને ડરામણા અવાજો સંભળાવા લાગ્યા. ક્યારેક કોઈ રડતું હોય એવું લાગે તો ક્યારેક કોઈ અટ્ટહાસ્ય કરતું હોય એવું લાગે. અચાનક તેની સામે એક કાળો પડછાયો પસાર થયો, પણ દેવરાજના પગ ડગ્યા નહીં. તે સીધો પેલા જૂના વડલા પાસે પહોંચ્યો. તેણે ત્યાં માની સ્થાપના કરી અને દીવો પ્રગટાવ્યો. તેણે જોયું કે વડલાની ડાળીઓ પર અસંખ્ય ચામાચીડિયા ઉડી રહ્યા હતા, જાણે તેઓ પણ આ સાધનાના સાક્ષી બનવા માંગતા હોય. જમીનમાંથી અચાનક ઠંડો પવન ફૂંકાયો અને દેવરાજને લાગ્યું કે કોઈ તેના કાનમાં કહી રહ્યું છે, પાછો વળી જા માનવી, અહીં તારું મોત છે. પણ દેવરાજ અડગ રહ્યો. ભાગ 5. સાધનાના કઠિન દિવસો અને પરીક્ષા. દેવરાજની સાધના શરૂ થઈ. પ્રથમ 3 દિવસ તો શાંતિ રહી, પણ ચોથા દિવસે ભૈરવનાથને આભાસ થયો કે કોઈ તેની શક્તિને પડકારી રહ્યું છે. તેણે દેવરાજને ડરાવવા માટે માયાવી સર્પો મોકલ્યા. હજારો સાપ દેવરાજની આસપાસ ફેણ ચડાવીને ઊભા રહી ગયા. દેવરાજનો જીવ જોખમમાં હતો, પણ તેણે મંત્રજાપ ચાલુ રાખ્યો. ઓમ હ્રીમ ક્લીમ મસાણી મેલડી નમઃ. ચમત્કાર થયો. બધા સર્પો ફૂલની માળા બનીને દેવરાજના ગળામાં આવી ગયા. આ માની પ્રથમ કૃપા હતી. 5મા દિવસે આકાશમાંથી લોહીનો વરસાદ થવા લાગ્યો, પણ દેવરાજની ભક્તિમાં કોઈ ઓટ ના આવી. ભાગ 6. ભૈરવનાથનો ક્રોધ અને અંતિમ પ્રહાર. જ્યારે ભૈરવનાથને ખબર પડી કે સાપ પણ દેવરાજનું કંઈ બગાડી શકના નથી, ત્યારે તે પોતે સ્મશાનમાં આવ્યો. તેણે પોતાની તાંત્રિક શક્તિથી આકાશમાંથી આગના ગોળા વરસાવ્યા. સ્મશાનમાં ચારે બાજુ આગ લાગી ગઈ. દેવરાજની આસપાસ અગ્નિની જ્વાળાઓ ઉઠવા લાગી. ભૈરવનાથ અટ્ટહાસ્ય કરતો બોલ્યો,
એલા મૂરખ માનવી, તું મારી સામે ટકી નહીં શકે. હમણાં જ તારો ભસ્મ થઈ જશે. પણ દેવરાજ અડગ રહ્યો. તેણે માં મેલડીને કાળજું ચીરી નાખે તેવી બૂમ પાડી. માં, હવે તો લાજ રાખજે. જો આજે તારો ભક્ત હારી જશે તો દુનિયામાં કોઈ તારું નામ નહીં લે. ભાગ 7. માં મસાણી મેલડીનું રૌદ્ર પ્રાગટ્ય. અચાનક આખું સ્મશાન એક દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. વડલાના થડમાંથી એક ભયાનક પણ તેજસ્વી અવાજ ગુંજ્યો. ધરતી ધ્રુજવા લાગી અને સામે સાક્ષાત માં મસાણી મેલડી પ્રગટ થયા. માનું સ્વરૂપ રૌદ્ર હતો. 8 હાથમાં શસ્ત્રો, ગળામાં મુંડમાળા અને આંખોમાં જ્વાળામુખી જેવો ક્રોધ. માએ એવું અટ્ટહાસ્ય કર્યું કે ભૈરવનાથના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. મા બોલ્યા, એલા ભૈરવનાથ, તે મારા ભક્તને હેરાન કરવાની હિંમત કરી. તારું પાપ હવે છલકાઈ ગયું છે. આજે તારો કાળ આવ્યો છે. તે નિર્દોષ લોકોના જીવ લીધા છે. આજે હું તારો ન્યાય કરીશ. ભાગ 8. અધર્મનો નાશ અને ભૈરવનાથનો અંત. માએ પોતાના ત્રિશૂળનો એક જ ઘા કર્યો અને ભૈરવનાથની બધી માયાવી શક્તિઓ ક્ષણભરમાં નષ્ટ થઈ ગઈ. ભૈરવનાથ લોહી લુહાણ થઈને માના પગમાં પડ્યો અને જીવની ભીખ માંગવા લાગ્યો. માએ તેને શ્રાપ આપ્યો કે તે ક્યારેય કોઈ શક્તિનો દુરુપયોગ નહીં કરી શકે અને તેને સ્મશાનની બહાર ક્યારેય પગ મૂકવા મળશે નહીં. તે હવે આત્મા બનીને ભટકશે અને જે કોઈ પાપ કરશે તેને સજા આપશે. ત્યારબાદ માએ દેવરાજ તરફ જોયું. માની આંખોમાં હવે ક્રોધને બદલે મમતા હતી. માએ દેવરાજના માથે હાથ મૂક્યો અને તેના બધા ઘા રૂજાઈ ગયા. ભાગ 9. માનો વરદાન અને ગામનો ઉદ્ધાર. મા બોલ્યા, બેટા દેવરાજ, તારી અટૂટ શ્રદ્ધાએ મને અહીં ખેંચી લાવી છે. જા, આજથી તારા ગામ પર કોઈ આફત નહીં આવે. જે બીમારી ફેલાઈ છે તે સવાર પડતાં જ ગાયબ થઈ જશે. તારા પત્ની અને બાળક સાજા થઈ જશે. અને સાંભળ, જે કોઈ આ સ્મશાનની પવિત્ર રાખ માથે ચડાવશે અને શ્રદ્ધાથી મારું નામ લેશે, તેના 7 પેઢીના પાપ ધોવાઈ જશે. હું હંમેશા આ વડલા નીચે બિરાજમાન રહીશ અને મારા ભક્તોની રક્ષા કરીશ. દેવરાજ માના ચરણોમાં આળોટવા લાગ્યો. માએ તેને એક દિવ્ય રક્ષા કવચ આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. ભાગ 10. ગામમાં ખુશાલી અને ભવ્ય ઉત્સવ. સવાર પડતાં જ આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. જે લોકો મરણ પથારીએ હતા તેઓ ઊભા થઈને ચાલવા લાગ્યા. ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. દેવરાજ જ્યારે ગામમાં પાછો ફર્યો ત્યારે આખું ગામ તેના સ્વાગત માટે ઊભું હતું. ગામના લોકોએ ભેગા મળીને સ્મશાનના એ જ વડલા પાસે માં મસાણી મેલડીનું ભવ્ય મંદિર બનાવ્યું. દર વર્ષે ત્યાં મેળો ભરાય છે અને હજારો લોકો માના દર્શન કરવા આવે છે. લોકો કહે છે કે આજે પણ મધરાત્રે મંદિરમાંથી ઘંટારવ સંભળાય છે, જાણે માં પોતે આરતી કરી રહ્યા હોય. ભાગ 11. માની શક્તિનો મહિમા અને શ્રદ્ધાનો વિજય. મિત્રો, આ ગાથા આપણને શીખવે છે કે અનિષ્ટ ગમે તેટલું શક્તિશાળી હોય, પણ સત્ય અને શ્રદ્ધા સામે તેને હારવું જ પડે છે. માં મસાણી મેલડી એ માત્ર સ્મશાનની દેવી નથી, પણ એ ન્યાયની દેવી છે. જેનું કોઈ નથી હોતું એની માં મેલડી હોય છે. માં ક્યારેય કોઈનું ખોટું સહન કરતી નથી અને પોતાના ભક્તોને ક્યારેય એકલા મૂકતી નથી. જો તમારી શ્રદ્ધા સાચી હોય તો માં મેલડી 7 સમંદર પારથી પણ દોડી આવે છે. માની ભક્તિમાં જે શક્તિ છે તે બીજે ક્યાંય નથી. ભાગ 12. સ્મશાનની ગૂઢ શક્તિઓ અને માનો વાસ. સ્મશાન એ માત્ર મૃત્યુનું સ્થાન નથી, પણ એ મોક્ષ અને શક્તિનો કેન્દ્ર છે. માં મસાણી મેલડી અહીં રહીને આત્માઓને શાંતિ આપે છે અને જીવતા લોકોને જીવનનો સાચો માર્ગ બતાવે છે. કહેવાય છે કે જે લોકો નિસ્વાર્થ ભાવે માની સેવા કરે છે તેમને માં ક્યારેય નિરાશ કરતા નથી. સ્મશાનની એ પવિત્ર અગ્નિમાં માનો વાસ છે, જે અશુદ્ધિઓને બાળીને શુદ્ધતા પ્રદાન કરે છે. રાત્રિના સમયે જ્યારે દુનિયા સૂઈ જાય છે ત્યારે માં જાગતા હોય છે અને પોતાના સંતાનોની રક્ષા કરતા હોય છે. ભાગ 13. માં મેલડીના વિવિધ સ્વરૂપો અને તેમનો પ્રભાવ. માં મેલડીના અનેક સ્વરૂપો છે. ક્યારેક તે શાંત અને મમતામયી માતા તરીકે દર્શન આપે છે, તો ક્યારેક અનિષ્ટનો નાશ કરવા માટે રૌદ્ર મસાણી સ્વરૂપ ધારણ કરે છે. દરેક સ્વરૂપ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. તેમનું વાહન બકરો છે, જે બલિદાન અને શ્રદ્ધાનું પ્રતીક છે. તેમના હાથમાં રહેલા શસ્ત્રો આપણને શીખવે છે કે આપણે હંમેશા અન્યાય સામે લડવા માટે તૈયાર રહેવું જોઈએ. માની આંખોમાં રહેલું તેજ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ભાગ 14. ભક્તોના અનુભવો અને ચમત્કારોની હારમાળા.
આજે પણ હજારો ભક્તો માના ચમત્કારોના સાક્ષી છે. કોઈની અસાધ્ય બીમારી દૂર થઈ હોય તો કોઈનું અટકેલું કામ માની કૃપાથી પૂરું થયું હોય. એક ભક્ત કહે છે કે જ્યારે તે જંગલમાં રસ્તો ભૂલી ગયો હતો ત્યારે એક નાની છોકરીએ તેને રસ્તો બતાવ્યો હતો અને પછી તે અદૃશ્ય થઈ ગઈ હતી. તે છોકરી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મા મેલડી હતા. આવા અનેક કિસ્સાઓ છે જે માની હાજરીનો પુરાવો આપે છે. શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય છે અને મા તો સાક્ષાત શક્તિ છે. ભાગ 15 સાધના અને ભક્તિનો સાચો માર્ગ. મા મસાણી મેલડીની સાધના અત્યંત કઠિન માનવામાં આવે છે, પણ જો હૃદયમાં સાચી ભક્તિ હોય તો મા બધું સરળ કરી દે છે. સાધના માટે માત્ર મંત્રોચ્ચાર પૂરતો નથી, પણ મનની શુદ્ધિ અને પરોપકારની ભાવના પણ જરૂરી છે. જે બીજાનું ભલું વિચારે છે, મા તેનું ભલું આપોઆપ કરે છે. અહંકારનો ત્યાગ કરીને માના શરણમાં જવું એ જ સાચી ભક્તિ છે. મા ક્યારેય ભક્તો પાસેથી મોંઘી ભેટો નથી માંગતા, તેમને તો માત્ર સાચો પ્રેમ અને અતૂટ વિશ્વાસ જોઈએ છે. ભાગ 16 સ્મશાનના રહસ્યો અને માની આરતી. સ્મશાનમાં મધરાત્રે થતી માની આરતી એક અદ્ભુત અનુભવ હોય છે. શંખનાદ, ઝાંઝ પખાજ અને મંત્રોના ગુંજારવથી આખું વાતાવરણ દિવ્ય બની જાય છે. એવું લાગે છે કે જાણે આકાશમાંથી દેવો પણ પુષ્પવર્ષા કરી રહ્યા હોય. આરતીના સમયે માની મૂર્તિ પર એક અનોખી ચમક જોવા મળે છે. જે લોકો આ આરતીમાં ભાગ લે છે તેમને એક અનોખી માનસિક શાંતિનો અનુભવ થાય છે. માની આરતી એ આત્માને પરમાત્મા સાથે જોડવાનો એક માર્ગ છે. ભાગ 17 માનવનો સંદેશ અને માનવતાનું મૂલ્ય. મા હંમેશા સંદેશ આપે છે કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે. ગરીબોની સેવા કરવી, અસહાયોને મદદ કરવી અને હંમેશા સત્યના માર્ગે ચાલવું એ જ માની સાચી પૂજા છે. જે લોકો બીજાને દુઃખ આપે છે તેમને મા ક્યારેય માફ કરતા નથી. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં, કારણ કે મા તમારી સાથે છે. માનો આશીર્વાદ એ જ સૌથી મોટી મૂડી છે. ભાગ 18 આવનારી પેઢી અને સંસ્કૃતિનું જતન. આપણી આ પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિને આવનારી પેઢી સુધી પહોંચાડવી એ આપણી ફરજ છે. મા મેલડીનો મહિમા માત્ર વાર્તાઓમાં જ નહીં પણ આપણા સંસ્કારોમાં પણ હોવો જોઈએ. બાળકોને શ્રદ્ધા અને ભક્તિના પાઠ ભણાવવા જોઈએ, જેથી તેઓ પણ જીવનમાં સાચા માર્ગે ચાલી શકે. આપણી પરંપરાઓ આપણી ઓળખ છે અને મા મેલડી એ પરંપરાના રક્ષક છે. ભાગ 19 માની કૃપાના અનંત સાગર. માની કૃપાનો કોઈ અંત નથી, તે અનંત છે, અસીમ છે. જેમ સમુદ્રમાં અસંખ્ય મોજાઓ ઉઠે છે તેમ માની કૃપાના ચમત્કારો પણ અસંખ્ય છે. આપણે માત્ર શ્રદ્ધાનો દીવો પ્રગટાવવાની જરૂર છે, બાકીનું બધું મા સંભાળી લેશે. માની ભક્તિમાં જે આનંદ છે તે દુનિયાના કોઈ પણ વૈભવમાં નથી. માના ચરણોમાં જ સાચું સુખ અને શાંતિ છે. ભાગ 20 અંતિમ પ્રાર્થના અને આશીર્વાદ. ચાલો આપણે સૌ મળીને મા મસાણી મેલડીને પ્રાર્થના કરીએ કે તે આપણા સૌનું કલ્યાણ કરે, આપણા જીવનમાંથી અંધકાર દૂર કરે અને આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. હે મા, અમારા અપરાધોને ક્ષમા કરજે અને હંમેશા તારા આશીર્વાદ અમારા પર રાખજે. તારા વિના અમારું કોઈ નથી. તું જ અમારી માતા અને તું જ અમારી રક્ષક છે. ભાગ 21 મા મેલડીની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ. કહેવાય છે કે મા મેલડીની ઉત્પત્તિ અત્યંત પ્રાચીન કાળમાં થઈ હતી, જ્યારે પૃથ્વી પર અધર્મ વધી ગયો હતો અને અસુરોનો ત્રાસ વધી ગયો હતો. ત્યારે દેવોની પ્રાર્થના સાંભળીને આદ્યશક્તિએ મેલડી સ્વરૂપ ધારણ કર્યું હતું. મેલડી નામ પાછળ પણ એક ગૂઢ રહસ્ય છે. મેલ એટલે કે જે મેલ અથવા અશુદ્ધિને દૂર કરે છે તે. માએ પૃથ્વી પરની બધી અશુદ્ધિઓ અને પાપોને દૂર કરવા માટે આ અવતાર લીધો હતો. પ્રાચીન ગ્રંથોમાં પણ માના આ સ્વરૂપનું વર્ણન જોવા મળે છે, જે દર્શાવે છે કે મા સદીઓથી માનવજાતનું રક્ષણ કરી રહ્યા છે. ભાગ 22 મસાણી મેલડી અને સ્મશાન સાધનાનું મહત્વ. મસાણી મેલડી એ માનું એવું સ્વરૂપ છે જે સ્મશાનમાં રહીને સાધના કરનારાઓને સિદ્ધિ આપે છે. સ્મશાન એ વૈરાગ્યનું પ્રતીક છે. અહીં આવીને માણસને સમજાય છે કે અંતે તો બધું રાખ જ થવાનું છે. મા મસાણી મેલડી આપણને આ નશ્વરતાનો અહેસાસ કરાવે છે અને મોક્ષ તરફ દોરી જાય છે. જે સાધકો નિડર બનીને સ્મશાનમાં માની આરાધના કરે છે તેમને મા અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરે છે. આ સાધના માત્ર શક્તિ મેળવવા માટે નહીં,
પણ આત્મજ્ઞાન મેળવવા માટે પણ છે. ભાગ 23. માના પરચા અને આધુનિક યુગમાં શ્રદ્ધા. આજના વિજ્ઞાનના યુગમાં પણ માના પરચા ઓછા થયા નથી. હોસ્પિટલોમાં જ્યારે ડૉક્ટરો હાથ ઊંચા કરી દે છે ત્યારે માની રાખ, ભભૂતિ, ચમત્કાર કરે છે. અનેક લોકોએ અનુભવ્યું છે કે જ્યારે તેઓ કોઈ મોટી મુસીબતમાં ફસાયા હોય અને હૃદયથી માને યાદ કર્યા હોય ત્યારે કોઈ અજાણી શક્તિએ આવીને તેમને બચાવ્યા હોય. આ શ્રદ્ધા જ છે જે માણસને જીવવાની શક્તિ આપે છે. માની શક્તિ સમય અને અવકાશથી પર છે, તે હંમેશા હાજર છે. ભાગ 24. મા મેલડીના મંદિરો અને તીર્થસ્થાનો. ગુજરાત અને ભારતભરમાં મા મેલડીના અનેક પવિત્ર ધામો આવેલા છે. દરેક મંદિરની પોતાની એક વિશેષતા અને ઇતિહાસ છે. કોઈ મંદિર પહાડોની વચ્ચે છે તો કોઈ નદીના કિનારે. પણ સ્મશાનમાં આવેલા માના મંદિરોનું મહત્ત્વ કંઈક અલગ જ છે. અહીં ભક્તો એક અલગ જ ઊર્જાનો અનુભવ કરે છે. આ તીર્થસ્થાનો માત્ર દર્શન માટે નથી, પણ ત્યાં જઈને ભક્ત પોતાની જાતને માના ચરણોમાં સમર્પિત કરી દે છે અને નવી ઊર્જા સાથે પાછો ફરે છે. ભાગ 25. ઉપસંહાર અને વિદાય. આ રહસ્યમયી અને પૌરાણિક કથા અહીં સમાપ્ત થાય છે, પણ માની કૃપા તો અનંત છે. આવી જ બીજી અનેક સત્ય ઘટનાઓ અને પૌરાણિક વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી માનો મહિમા ચારે બાજુ ફેલાય. કોમેન્ટમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું ભૂલતા નહીં અને જય મસાણી મેલડી લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું એક નવી રહસ્યમયી ગાથા સાથે. ત્યાં સુધી મા મેલડી તમારી રક્ષા કરે. જય હો મા મસાણી મેલડીની. જય હો સત્યની.